નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, છેલ્લા વિડીયો સુધીમાં આપણે ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એનો વિભાગ સી આપણે પૂર્ણ કર્યો. હવેના વિડીયોમાં આપણે વિભાગ ડી શરૂ કરશું. આજના વિડીયોમાં આપણે વિભાગ ડીના પહેલો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન જોશું. જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા દરેક મિત્રો સુધી શેર કરો. ભવિષ્યમાં આપણે આના પર 10મા ધોરણનું પણ લાવવાના છીએ કન્ટેન્ટ, અને બેલ આઇકોન દબાવો જેથી કરીને આવનારા દરેક વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી રહે. આપણે જોઈએ અસાઇનમેન્ટના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીના બધા જ પ્રશ્નો જોયા પછી વિભાગ ડીનો પહેલો પ્રશ્ન તમને એવું કહે છે કે આપેલા જે બિંદુઓ છે એ કયા સમતલમાં અને કયા અક્ષ પર છે તે જણાવવાનું છે. અહીં તમને 4 બિંદુઓ આપ્યા છે, કયા અક્ષ ઉપર ને કયા સમતલમાં છે તે તમારે જણાવવાના છે. આપણે ખબર છે કે એક્સ અક્ષ અને વાય અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ એનાથી કેટલા ચરણ થાય તો કે 4 ચરણ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પ્રથમ ચરણ છે એમાં બંને નિશાનીઓ કેવી આવશે? પ્લસ. બીજા ચરણમાં શું થશે તો કે પહેલું માઇનસ, બીજું પ્લસ. ત્રીજા ચરણમાં શું થશે તો કે બંને માઇનસ. જ્યારે ચોથા ચરણમાં કેવું તો કે પ્રથમ પ્લસ, બીજું માઇનસ. અને એક્સ અક્ષ અને વાય અક્ષ એ બંને જ્યાં છેદે તેને શું કહેશું આપણે? ઉગમ બિંદુ. બરાબર. તો અહીંયા તમને 4 એ 4 આપ્યા છે, આ તમારે જાતે લખવાના છે અને જાતે જ જવાબ લખવાના છે. તમે આ જે આકૃતિ છે તેનો ઉપયોગ કરીને ફટાફટ આના જવાબ લખી દો અને સાચા પડે છે કે નહીં એ થોડીક વારમાં ચેક કરો. મિત્રો, તમે જોયું હશે કે તમારા પહેલાં બંને આન્સર સાચા પડ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે અલગ છે. જો અહીંયા 0 આપ્યો છે, કોમા 4 આપ્યા, અહીંયા -5, -0. હવે તમારે એ જોવાનું કે આ જે નિશાની આપી 0 આપ્યો છે એ એક્સ અક્ષના યામ છે. એનો મતલબ એવો કે એક્સ અક્ષના યામ કેવા છે? 0. એનો મતલબ એમ કે આ જે બિંદુ છે એ કયા અક્ષ ઉપર આવેલું છે? વાય અક્ષ ઉપર. તો આનો જવાબ શું આવશે? વાય અક્ષ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એક્સ અક્ષના યામ આપ્યા છે, વાય અક્ષના યામ. વાય અક્ષના યામ કેવા છે? 0. તો જવાબ શું આવશે તો કે આપેલ બિંદુ શેના પર આવશે? એક્સ અક્ષ ઉપર. ફરી એકવાર મિત્રો રફ બુકમાં લખી નાખજો અને પાકું કરી નાખજો. આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પહેલો પ્રશ્ન જોયા પછી વિદ્યાર્થી મિત્રો પછી આપણે બીજો પ્રશ્ન સ્કીપ કરીને પહેલાં ત્રીજો પ્રશ્ન જોઈશું. એમાં એવું કીધું છે આકૃતિ પરથી માંગેલી માહિતી આપો. એટલે કે તમારી પાસે અહીંયા માહિતીઓ આપી છે અને તમને આકૃતિ આપી છે. બરાબર. પહેલી માહિતી શું માંગી કે કોઈ પણ 2 ત્રિજ્યાઓ જણાવો. કોઈ પણ 2 ત્રિજ્યા એટલે જો આપણે જોઈએ છીએ કે કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તો OA, OD, OC, OB, OE, OF આ બધી ત્રિજ્યાઓ છે. આપણે કેટલી કીધી? 2. તો હું એવું લખું છું OA અને OB. આ 2 ત્રિજ્યાઓ થઈ ગઈ. ત્યાર પછી એવું પૂછ્યું કે વર્તુળનો વ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો જો આ વર્તુળનો વ્યાસ છે. બરાબર. તમારા વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઘૂંટવાની નથી, ખાલી હું સમજાવું છું એટલા માટે. E થી G સુધી જોડો તો આ વર્તુળનો વ્યાસ થાય. તો તમારે યાદ રાખવાનું વર્તુળનો વ્યાસ EG. ત્યાર પછી વર્તુળની 2 જીવાઓ. જીવાઓની વ્યાખ્યા આપણે વિભાગ સીમાં જોઈ હતી કે વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. તો જો C થી D આ જે જોડાય છે આ વર્તુળની ત્રિજ્યા જીવા છે, વર્તુળની જીવા. અને એવી જ રીતે E થી F આ પણ વર્તુળની જીવા થશે. એટલે આપણે 2 વર્તુળની જીવા લખવાની, એમાં એક CD અને એક લખશું EF. ત્યાર પછી એક પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો આ અગત્યનો છે, આ સમજાય તો મજા આવી જાય. કેમ તો કે વર્તુળની સૌથી મોટી કોઈ એક જીવા, વર્તુળની સૌથી મોટી કોઈ એક જીવા. સૌથી મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. યાદ રાખજો, એકનો એક પ્રશ્ન 2 વાર પૂછો. વર્તુળનો વ્યાસ અહીંયા પૂછો તો, અને વર્તુળની સૌથી મોટી જીવા. વર્તુળની સૌથી મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો વ્યાસ કયો છે? EG લખો તોય સાચું, AB લખો તો પણ સાચું. એટલે જે લોકો EG લખે એનું પણ સાચું અને AB લખે એનું પણ સાચું. અહીંયા પણ EG પણ વ્યાસ છે અને AB પણ વ્યાસ છે. બરાબર. તો 2 પ્રશ્ન થઈ ગયા વિભાગ ડીના. વિભાગ ડીનો પહેલો અને ત્રીજો પ્રશ્ન જોયા પછી ચોથો પ્રશ્ન એવું છે કે જો x + y + z બરાબર 0 હોય તો સાબિત કરો કે x3 + y3 + z3 બરાબર 3xyz. વિદ્યાર્થી આના માટે આપણે જાણીએ છીએ
કે કોઈ પણ હોય એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખાનો ઘન થાય તો આનું સૂત્ર છે. શું સૂત્ર છે? એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન માઇનસ 3xy ઝેડ. બરાબર, માઇનસ 3xy ઝેડ. આ બગડો નથી, ઝેડ છે. આ સૂત્ર છે. હવે વિચારો તો આપણે શું કીધું છે? એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0. તો 0નો ઘન બરાબર એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન માઇનસ 3xyz આ ગુણાકારમાં. હવે 0નો ઘન આપણે ઘન પાકા કર્યા ત્યારે કીધું હતું 0નો ઘન હંમેશા કેટલો થાય? 0. તો એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા ઝેડનો ઘન માઇનસ 3xyz. હવે વિદ્યાર્થી મિત્રો આ જે આખું પદ છે એ બરાબરની જમણી બાજુ છે અને ઋણ છે. જો આખાને હું આ બાજુ લઈ જાઉં તો શું થશે? તો કે આ માઇનસમાંથી શું થઈ જશે? પ્લસ. તો જોઈએ 3xyz બરાબર એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન, જે આપણે સાબિત કરવાનું હતું. ફરી એકવાર જોઈ લો, આપ્યું છે હું એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 આપ્યું છે. સાબિત એવું કરવાનું એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા ઝેડ ઘન બરાબર 3xyz. આપણે શું કીધું હતું કે આ સૂત્ર છે. આ સૂત્ર છે, યાદ રાખવું પડશે. આ સૂત્ર છે એ યાદ રાખવું પડે આપણે. બરાબર, જો સૂત્ર યાદ રહે તો વાંધો ન આવે. જો આટલું યાદ રહી જાય તો પછી આખો દાખલો ઇઝી છે. તમારે આવા કંઈ નિશાનીઓ કરવાની નથી, આ તો તમને સમજાવવા માટે કરી છે. એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0. તો મેં જ્યાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ હતું ત્યાં 0 મૂક્યો. 0નો ઘન 0 થાય અને સૂત્ર પ્રમાણે આ માઇનસ જે છે એ બરાબરની જમણી બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ. તો આપણે આ સાબિત કરી દીધું.